ઘરેલુ હિંસાના વધતા જતા કેસ અંગે માહિતી. કચ્છ જિલ્લા તેમજ રાજ્યભરમાં વધતા ઘરેલુ હિંસાના કેસ તથા તેનાથી રક્ષણ માટેના કાયદા અંગે દહેજ પ્રતિબંધક તથા સંરક્ષણ ઇન્ચાર્જ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભારતના બંધારણમાં દરેક મહિલાઓને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે અને એ અંતર્ગત કે જીવન જીવવાનો અધિકાર છે. બંધારણમાં મહિલાઓને સ્વતંત્રતા માટે ઘણી બધી જોગવાઈઓ છે. એમ છતાં આપણા સમાજમાં જે મહિલાઓ સામે જે ઘરેલું હિંસા થઈ રહી હતી એના માટે ભારતની સંસદે 2005માં ઘરેલું હિંસાથી રક્ષણ આપતો અધિનિયમ 2005માં પસાર કર્યો છે. એ અંતર્ગત કોઈ પણ જે મહિલા છે જે ઘરમાં હિંસાથી પીડિત થાય છે એના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને એ ઘરેલું હિંસાથી રક્ષણ આપવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ બહેનને પોતાના ઘરમાં રહેવાનો અધિકાર આપવામાં આવે છે અને તેના બાળકોથી દૂર નહીં કરી શકાય. એ સિવાય વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અથવા તો તેના રહેઠાણનો હુકમ પણ નામદાર કોર્ટ આપી શકે છે અને એ જે બહેન સામે જે હિંસા થયેલ છે એના વળતર પણ ચૂકવવાનો નામદાર કોર્ટ આદેશ કરી શકે છે. અને આ કાયદા હેઠળ જે બેન નામદાર કોર્ટને સીધી અરજી કરી શકે છે. ત્રીની કચેરી એટલે કે મને દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારીને અરજી કરી અને તથા સર્વિસ પ્રોવાઈડર છે જે જિલ્લામાં એમને સીધી અરજી કરીને પણ આ કાયદા હેઠળની કાર્યવાહી કરી શકે છે. આપણો મહિલા અને બાળ વિકાસ વિભાગનો એપ્રોચ એવો હોય છે કે કોઈ પણ મહિલાને ઘર ના બગડે એટલે આપણે સૌથી પહેલાં તો એના બંને પક્ષને બોલાવી અને આપણા જે ત્રીની કચેરી અંતર્ગતના જે સેન્ટર છે એ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર ભુજ અને ગાંધીધામ છે ત્યાં. એ સિવાય અભયમ હેલ્પલાઇન 181 દ્વારા સમાધાન વન સ્ટોપ સેન્ટર છે. એ વગેરે તંત્રોથી બંને પક્ષોને બોલાવી અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને જો કાઉન્સેલિંગ સફળ થાય તો ઠીક છે અને કાઉન્સેલિંગ સફળ નહીં થાય અને તો છેલ્લા વિકલ્પ તરીકે અરજદારની ઈચ્છા હોય કે કોર્ટમાં કેસ દાખલ કરવો છે તો નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. અત્રેના જિલ્લા ખાતે વર્ષ 2024-25માં આ મહિના સુધીમાં 152 જેટલી જે રીતે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે છે એવી જ રીતે આ કાયદા હેઠળ ડીઆઈઆર દાખલ કરવામાં આવે છે. ઘરેલું હિંસાનો બનાવનો રિપોર્ટ એટલે 152 જેટલી ડીઆઈઆર દાખલ કરેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.